છોટાઉદેપુર જિલ્લાના બોડેલી હાલોલ રોડ પર બોડેલીના કરંટ પેટ્રોલ પંપ પાસે એક મોટરસાયકલને રેતીની એક હાઈવા ટ્રકે પાછળથી ટક્કર મારતા 25 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું। મોટરસાયકલ પાછળ બેઠેલા યુવાન સમીર સુલેમાનભાઈ મલેક ઉંમર વર્ષ 25નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। આ દુઃખદ બનાવના પગલે બોડેલી સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। મળતી વિગતો અનુસાર અકસ્માતે સર્જી રેતી ભરેલી હાઈવા ટ્રકનો ચાલક મેહુલ ટ્રક લઈ જાંબુઘોડાની દિશામાં ભાગી ગયો। જાંબુઘોડાના ઉઢવણ પાસે ટ્રકને રોડ પર મૂકીને ચાલક જાંબુઘોડાની સૂકી નદીમાં જઈને ભાગી રહ્યો હતો, ત્યારે જાંબુઘોડા પીએસઆઈ ચુડાસમાએ તેને દબોચી લીધો હતો। બોડેલીથી અતિક મંસૂરી અને સમીર મલેક એમ બે યુવાનો મોટરસાયકલ પર બોડેલી હાલોલ રોડ પર કરંટ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી નીકળેલી એક રેતીની હાઈવા ટ્રકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી દીધી હતી। મોટરસાયકલ અતિક મંસૂરી ચલાવતો હતો, જ્યારે તેની પાછળ સમીર મલેક બેઠેલો હતો। આ અકસ્માતમાં મોટરસાયકલ પર પાછળ બેઠેલા સમીરભાઈ સુલેમાનભાઈ મલેક ફંગોળાઈને નીચે પડ્યા હતા। તેમના શરીરે ટ્રકના તોતિંગ પૈડા ફરી વળ્યા હતા અને ત્યાં જ તેઓનું મોત થયું હતું। સમીર મલેક બોડેલીના ધણકાવાડ ફળિયામાં રહેતા હતા। બનાવના પગલે ધણકાવાડ ફળિયાના યુવાનો તેમજ સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અકસ્માતમાં મરણ જનાર સમીર મલેકના મૃતદેહને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો। બોડેલી પોલીસ અકસ્માતમાં ડાબા પગે ફ્રેક્ચરની ઈજા પામનાર અતિકભાઈ મંસૂરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।